ભાવનગરના તિલકનગર વિસ્તારમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે। આડોડિયાવાસમાં આવેલ એક રહેણાંકી મકાનમાં કેટલાક શખ્સો દ્વારા આગ લગાડવામાં આવી અને તોડફોડ કરીને તેઓ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। મળતી માહિતી મુજબ શહેરના તિલકનગર વિસ્તારમાં રહેતા સુનિતાબેન દિનેશભાઈ પરમાર અને તેમની દીકરી ભૂમિકાબેન અશ્વિનભાઈ રાઠોડ પરિવાર સાથે રથયાત્રાના દર્શન કરવા ગયા હતા। આ સમયનો લાભ ઉઠાવીને નિમેશ રાઠોડ, ભરત રાઠોડ, શુભમ રાઠોડ અને દેવેન્દ્ર રાઠોડ નામના શખ્સો સુનિતાબેનના ઘરના ઘૂસી ગયા હતા। તેમણે ઘરમાં ભારે તોડફોડ કરી અને ઘરવકરી સહિતનો ઘરનો તમામ સામાન સળગાવી દીધો હતો। આટલું જ નહીં, આ શખ્સોએ એક મહિલા સહિત 2 લોકોને લોખંડના પાઇપ વડે માર મારીને ઈજાઓ પણ પહોંચાડી અને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। મારું નામ સુનિતા દિનેશ પરમાર છે। મારા ઘરે મારો નાનો મોટો જમાઈ હતો ને, એ જમાઈ, એનો ભાઈ અને 2 છોકરા મારા ઘરે નુકસાન આવીને કરી ગયા। મારા છોકરાને વહુને બધા ગયા હતા રથયાત્રા જોવા, હું એકલી ઘરે હતી એટલે ઘરમાં મારા ગોદડા ને એ બધું હળગાવી ગયા અને એકલીનું મારે કંઈ હાલ્યું નહીં અને બધું મારા બારણા બારીઓ ને બધા કાચ વાચ બધા ફોડી ગયા અને નુકસાન કરી ગયા। મારવાનું કારણ શું? મને ઘા કર્યો। મારું માથાકૂટ શું લેવા થઈ? એ છોડી રથયાત્રા જોવા ગઈ ને મારી, એટલે એના પર બાધન થઈ હતી। મારી છોડી રથયાત્રા છોકરાને લઈને જોવા ગઈ ને આવીને બેઠી હતી તો કે આને તો કોઈ એને પોતાનો ઘર જ નથી સમજ્યો, અહીંયા ને અહીંયા ખોદી રહેશે એ કે તો એમાં માથાકૂટ થઈ। અમારે તો કઈ લેવો દેવો નહીં, અમે ઘરે બેઠા હતા, અમે 2 માં દીકરી બેઠા હતા એટલે મારે છોડીને બહુ મારી અહીંયા અને મારા ઘરમાં બધું નુકસાન કરી ગયા। એ ક્યાં રહે છે? એ પાછળ રહેશે। આ કયો વિસ્તાર છે? તિલકનગર છે। ઓકે। આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના બાદ સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે। આ હતી ભાવનગરની એક અતિ ગંભીર કહી શકાય તેવી ઘટના। વધુ સમાચાર માટે જોતા રહો BE ન્યૂઝ। નમસ્કાર।